અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેનનું નિમણૂક કરવામાં આવી છે અને ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિંમતસિંહ પટેલે કહ્યું કે હવે સોનલબેનના નેતૃત્વની અંદર અમદાવાદ શહેરની અંદર કોંગ્રેસને વધુ મજબૂત કરવા માટે અમે સૌ સાથે મળીને કામ કરીશું। સંગઠન સર્જન અભિયાનની શરૂઆત બાદ પાર્ટીની અંદર વિવિધ જવાબદારીઓ પણ તેમને સોંપવામાં આવી હતી। એક આગવું સ્થાન ધરાવે છે। મહાત્મા ગાંધી અને સરદાર પટેલની કર્મભૂમિ રહી છે અને એ પછી ઘણી બધી અમદાવાદની તાસીર આપણે તાજેતરમાં જ જોયું કે જે દુર્ઘટના બની એમાં અમદાવાદના લોકો કોઈને પણ કહ્યા વગર પોતે મદદમાં લાગી ગયા અને આવું ઘણી બધી જગ્યાએ આપણે જોયું છે। અમદાવાદનું પોતાનું એક સ્પિરિટ છે, પોતાનું ખમીર છે અને કોંગ્રેસને અમદાવાદે ઘણો પ્રેમ ભૂતકાળમાં આપેલો પણ છે અને કોંગ્રેસને હંમેશા ઘણું બધી નેતાઓ પણ એમાંથી બહાર નીકળ્યા છે। તો અમે આશા રાખીએ છીએ કે અમદાવાદમાં ચોક્કસ એક સંગઠન જે હિંમતસિંહે શરૂ કર્યું હતું અને એ જે સંગઠન બનાવેલું છે એને વધારે ઓપ આપીશું। ઇલેક્શન લડ્યા અને હંમેશા એમની નિષ્ઠા કર્મઠતા પાર્ટી સાથેની જે વફાદારી રહી છે એવી કોંગ્રેસ પાર્ટીએ સોનલબેન પટેલને એક મહિલા તરીકે હું માનું છું કે અમદાવાદના કોંગ્રેસના ઇતિહાસમાં પ્રથમ વખત શહેર કોંગ્રેસના અધ્યક્ષ બન્યા છે। એને તમામ અમદાવાદ શહેરના કોંગ્રેસ અને આગેવાનો વતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।